તો વેવ્સમાં આટલું આપણે છેલ્લે ભણેલા. આપણે પ્રોગ્રેસિવ હાર્મોનિક વેવ્સ. પ્રોગ્રેસિવનો મતલબ થાય કોઈ એક જ ડિરેક્શનમાં જતું હશે. અને આપણે છે ને અત્યારે બધા 1D વેવ ભણીએ છીએ. આ કહેવાનું મેં બાકી રાખ્યું. આપણે એક જ ડિરેક્શનમાં જોવાનું. બાકી હું બોલું છું તો એવું નહીં કે અલંકૃતાને જ સંભળાય છે, બાજુમાં સૌમ્ય એ સાંભળે છે, ધરા એ સાંભળે છે, મારી પાછળવાળો યાજ્ઞિકે સાંભળે છે. એટલે કે વેવ તો બધી જ ડિરેક્શનમાં જાય, પણ અત્યારે આપણે નાના છીએ તો આપણે કોઈ એક ડિરેક્શનમાં જતા વેવને જ સમજવાનું છે. તો પ્રોગ્રેસિવ હાર્મોનિક વેવ. હવે આ જે પ્રોગ્રેસિવ હાર્મોનિક વેવમાં આપણે એવું કીધું હતું કે એક સ્ટ્રિંગ, આપણે મિકેનિકલ વેવ જ ભણીએ છીએ તેમાં પણ, કે જેને પ્રોપેગેશન માટે શું જોઈએ? મીડિયમ જોઈએ. એટલે આપણે આવી વાર્તા કરેલી કે આવું કોઈ વેવ કોઈ T1 ટાઈમે સપોઝ આમ હોય, આમ T2 ટાઈમે સમય બદલાઈ ગયો હોય ને વેવ, એ કંઈક આવી કંઈક પોઝિશનમાં તમને જોવા મળે. અને એકચ્યુઅલી આ વેવ બનતું હોય ત્યારે શું થતું હોય? તો જેટલા મીડિયમના પાર્ટિકલ હોય ને એ SHM કરતા હોય. આ ટ્રાન્સવર્સ વેવ છે, લંબગત તરંગ છે ગુજરાતીવાળા. તો આમાં જે પાર્ટિકલ્સ હશે ને એ આ રીતે ઉપર નીચે ઓસિલેશન કરતા હશે. હકે ને? આ એનો એમ્પ્લિટ્યૂડ હશે. આ T1 ટાઈમે આપણો આ જે પાર્ટિકલ છે, આ પાર્ટિકલ એ T1 ટાઈમે આનું ડિસ્પ્લેસમેન્ટ નીચે હતું y1 જેટલું. તો T2 ટાઈમે બોલો એ કંઈ આટલો ડિસ્પ્લેસ થયેલો છે. ટાઈમ સાથે તો ડિસ્પ્લેસમેન્ટ બદલાય જ છે. સાથે સાથે ડિસ્ટન્સની વાત કરેલી કે x1 ડિસ્ટન્સે કોઈ પાર્ટિકલ છે અને T1 ટાઈમે જ x2 ડિસ્ટન્સે પાર્ટિકલ છે. બંનેના ડિસ્પ્લેસમેન્ટ અલગ અલગ છે. કોઈ ઉપર જતો હોય, બીજો નીચે આવતો. એનો મતલબ કે મારે કોઈ એવું ઇક્વેશન બનાવવું પડતું હતું જે ડિસ્પ્લેસમેન્ટ આપે આપણને. કોનું આપે? એક્સ પોઝિશન પરના પાર્ટિકલનું ટી ટાઈમ. અને એને આપણે આવી રીતે લખતા હતા કે ઓમેગા ટી માઇનસ કે એક્સ એફ ઓફ ટી માઇનસ એક્સ બાય વી વી ટી માઇનસ એક્સ. પણ આમાં કોન્ટેક્સ તરીકે આપણે શું જાણતા હતા? મને ઓરિજિન ખબર હોય, પણ ઓરિજિન ખબર ન હોય ને વેવ ચાલ્યા જ કરતું હોય તો આપણે આવું પણ ભણતા હતા કે આ ટાઈપના હોઈ શકે. વાય એક્સ ઓફ ટી કે એક્સ માઇનસ ઓમેગા ટી એક્સ માઇનસ એક્સ બાય વી ઓફ માઇનસ ટી પછી એક્સ માઇનસ વી ટી. આ ટાઈપનું એ હોઈ શકે. અને આમાં આપણે શું કે જે ટાઈમથી આપણે જોવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યાર પછી મને ખબર નથી ક્યાંથી વેવાય, પણ અહીંથી મેં જોવાનું ચાલુ કર્યું ત્યાર પછી એક્સપોઝિશને શું હાલત હશે? બંને સેમ ટુ સેમ જ છે, એમાં કંઈ કરવાની જરૂર નથી. પણ આપણે પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં જે વેવ પાસ થતો હતો ને એને જોતા હતા. એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ. હવે ફાઈ ન આપ્યું હોય તો આપણે શું લઈ શકીએ? 0 જો લઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ. જો આ જ નેગેટિવ એક્સ ડિરેક્શનમાં જતું હોય તો ઓમેગા ટી પ્લસ કે એક્સ કરી નાખો. બાકીના જે બધા ફોર્મેટ છે આપણે જાતે મેળવતા આવડે. ઓમેગાને ઘણી વખત 2πf લખી શકીએ, 2π/t લખી શકીએ, વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કેનો પણ યુઝ કરી શકીએ. કે એટલે 2π/λ છે. આમ અલગ અલગ ફોર્મેટ તમે લાવી શકો. પણ આપણે અત્યારે આટલા પર જ ધ્યાન આપવાનું. હવે જ્યારે આવું વેવ પ્રોપેગેટ થતું હોય પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં તો એનો પાર્ટિકલ શું કરતો હોય? ઓસિલેશન કરતો હોય તો એની કોઈ પણ ટાઈમે વેલોસિટી જાણવાની ઈચ્છા થાય. એટલે મેં એમ લખેલું કે વેલોસિટી ઓફ પાર્ટિકલ કરવું હોય
તો પાર્ટિકલને ફિક્સ કરવો પડે, તો ડેલ વાય બાય ડેલ ટી. એટલે બે ટુ એસએચએમનું જ ઇક્વેશન લખવાનું, એ ઓમેગા સાઇન કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ, ફાઈ મેં 0 લીધા. અને એ જ પાર્ટિકલ એક્સેલરેશન લખવું હોય આમ પણ લખી શકો, સાઇન. ટૂંકમાં તો બેઠે બેઠા એસએચએમ ખાલી એક્સ શું અહીંયા બતાવે, કયો પાર્ટિકલ, બસ એનું એડ્રેસ આપે. એસએચએમમાં આવા એડ્રેસની જરૂર નહીં હતી, કેમ? એક જ તો પાર્ટિકલ હોય, પછી હું એને એ જ એનું એડ્રેસ, મારે એડ્રેસ લેવું પણ કયો પાર્ટિકલ. હું એમ કહું કે પેલા પાર્ટિકલનું એક્સેલરેશન શું, એટલે તારે પૂછવું સર પાર્ટિકલ મારે કહેવું પડે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 મીટરમાં. પણ પછી મેં સ્લોપ ભણાવેલું, આ એપી એટલે તમે આમ પણ લખતા હતા, એપી એટલે ડેલ સ્ક્વેર વાય બાય ડેલ ટી સ્ક્વેર. પછી સ્લોપ ઓફ વેવ આપણે એવું ભણેલા, સ્લોપ એટલે ડેલ વાય બાય ડેલ એક્સ. કારણ કે સ્લોપ કોને હોય? વેવને. ને વેવ દરેક ટાઈમે એનો શું કહેવાય, શેપ તો ચેન્જ કરતું હોય યાર, હા કે ને? જો શેપ ચેન્જ કરે તો આ તો વાય વર્સિસ એક્સનો ગ્રાફ છે, અને સ્લોપ મેળવવા માટે શેપ હોવો જોઈએ. સ્લોપ કોનો હોય? શેપનો. તેનો મતલબ કે મારે ટાઈમ શું કરવો પડે? ફિક્સ. એટલે ડેલ વાય બાય ડેલ એક્સ, તો શું આવતું હતું? એકે માઇનસ એકે કોસ ઓમેગા ટી માઇનસ કે. અને જો આનું ડેલ સ્ક્વેર વાય બાય ડેલ એક્સ સ્ક્વેર કરું ને તો માઇનસ એક કે સ્ક્વેર સાઇન. તમે આમ પણ લખી શકો, માઇનસ કે સ્ક્વેર વાય. હા કયું? કર પાછું કે એક્સનું કરો ને મોટા. ચાલો, તો હવે તમે મેં એમ કીધું કે કોઈ પણ ઇક્વેશન વેવ ઇક્વેશન છે કે કેમ, એ જો ચેક કરવું હોય તો આ બેનો રેશિયો લો, તો ઓમેગા સ્ક્વેર બાય કે સ્ક્વેર આવશે, જે વી સ્ક્વેર આવશે. તો ડેલ સ્ક્વેર વાય બાય ડેલ ટી સ્ક્વેર. અને આપણે શું બોલીશું? ઇક્વેશન, ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ વેવ. મતલબ કે દુનિયાનું કોઈ પણ વેવ જો બનાવવું હોય ને તો આ ઇક્વેશનને ફોલો કરવું જોઈએ, જેમાં વી એટલે ઓમેગા બાય કે, અને ઓમેગા એટલે કોનો? ટીનો કોફિશિયન્ટ, ટાઈમનો સહગુણક એટલે ઓમેગા કહેવાય, અને કે એટલે એક્સનો કોફિશિયન્ટ. આ બેના ફોર્મેટમાં જ આવવું જોઈએ. સપોઝ આવું ઇક્વેશન આપ્યું, વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ એ એક્સ પ્લસ બીટી. આવો ચાલો આનું સ્ક્વેર લઈ લો. આવું મને કંઈ આપ્યું, હવે આ વેવ ઇક્વેશન છે કે કેમ, તો એને મારે ચેક કરવું હોય તો એફ ઓફ આનું મારે ડેલ સ્ક્વેર વાય બાય ડેલ ટી સ્ક્વેર. હવે વી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઓમેગા બાય કે ડી બાય એ. મતલબ કે મારો જવાબ આવવો જોઈએ બી સ્ક્વેર બાય એ સ્ક્વેર ડેલ સ્ક્વેર વાય બાય ડેલ એક્સ સ્ક્વેર. આ જે ડબલ વાળા માટે. હા, જો આવું તું લાવી દે તો તારે બીજું કંઈ ચેક કરવાનું રહેતું નથી. બીજું કે કોઈ પણ વેવ કેવું હોવું જોઈએ કે એનું જે ફંક્શન હોય ને આ વાય, તો એક્સ બરાબર 0 મૂકો, ટી બરાબર 0 મૂકો, તો વાય ઇન્ફાઇનાઇટ ન થવું જોઈએ. એક્સ બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો, ટી બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો, તો એ વાય ઇન્ફાઇનાઇટ થવું જોઈએ નહીં. હા કઈ છે જ જે ડબલ મેનનું પીવાય ક્યુ છે, પણ એમાં એનું રૂટ એ કરેલું હતું અને બીને રૂટ બી કરેલું હતું. ઘડી આ લોકોના મોડ્યુલ મેં લખ્યો છે, મોડ્યુલમાં છે, જે પેલી બીજી ઝેરોક્સ મોકલેલી છે એમાં દાખલો છે.
ચાલો હવે જરાક ધ્યાન આપજો. આ બધું થઈ ગયેલું આપણું. ના, એક્સ સ્ક્વેર ને ટી સ્ક્વેર ન હોવા જોઈએ. આને બદલે આવું હોત, વાય બરાબર ઈ રેસ ટુ માઇનસ એ એક્સ સ્ક્વેર પ્લસ બીટી સ્ક્વેર. તરત જ હું ના પાડી દઉં, આ વેવ ઇક્વેશન નથી. સમજી ગયા? જો નીટવાળા તમને આવું બધું બહુ પૂછી કાઢે. હવે આવું મેજોરિટીને ખબર જ ન હોય. સમજ્યા? એટલે આવા ક્વેશ્ચન પૂછે ને પેપર ટફ લાગે. આપણે એ જ રેક્ટિફાય કરવાનું છે કે કેવું પૂછે છે. એટલે ભક્ત જ્યારે છેલ્લું જે ચાલે ને, તમે બહુ લકી છો, પણ પેલા 12માના ટેસ્લાવાળા કે સાહેબ 11માવાળા બહુ લકી, કે એ લોકો ઈચ્છે ને તો 180માંથી 180 તો એ લોકોને બહુ ઇઝી પડે. એવું મને કીધું પેલી ટાંકે એટલે આપણે જોઈ લેજે, પ્રોમિસ કરેલી છે કે 720માંથી 700 પ્લસ પાકા જ. એટલે કીધું 720માંથી 720 જ લાવે ટેસ્લામાં જ આપણે અહીંયા ટાંક કાવ્યા. હા, તો ને ઇક્વલી ઇન્ટેલિજન્ટ એઝ પેલા મેથ્સવાળા જેટલું એની વિચાર શક્તિ આવે ફિઝિક્સમાં. એ પહેલાં છે ને એ ગોખતી, એટલે મેં કીધું ગોખવાનું નહીં, આમાં સમજીને કરીને ગોખી જોવા તો એને શરૂઆતમાં. તો ગોખવાનું નહીં, જ્યાં સુધી આપણે એફર્ટ લગાવવાના, બરાબર, તો પૂછી લેવાનું. તમે રાતના 1 વાગે ફોન કરો તો એ ઉપાડીશ, જવાબ આપીશ. ચાલો હવે પ્રોગ્રેસિવ હાર્મોનિક વેવ આ થઈ ગયું. વેલોસિટી એક્સિલરેશન થઈ ગયું આપણું. પછી ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ વેવ, બરાબર. આ ખાલી મેં લખ્યું છે પણ એનો યુઝ શું છે ખબર પડી ને તમને. ચાલો સ્પીડ ઓફ ટ્રાન્સવર્સ વેવ. હવે તમારે સ્કૂલમાં સ્વામી કેવી રીતના ભણાવેલું? આ હે ડાયાગ્રામથી ભણાવેલું. અચ્છા, એ સાઉન્ડ વેવને મેં અલગથી મેં ભણાવ્યું છે જ નહીં. નહીં જ ભણાવે ને તમને, કે હું ભણાવ્યું તે તમને કહું. ચાલો બાયોલોજીવાળાને હું ભણાવ્યું તે કહું. ચાલો પછી આપણે જ્યાં સમજીને કરીએ, સમજાય કે કેમ ચેક કરજો, મને છેલ્લે કહેજો. બાયોલોજીવાળાને એવું કીધું, પહેલાં તો મેં એવું કીધું હતું કે વેવનું પ્રોપેગેશન થાય ને એટલે મીડિયમની અંદર 2 પ્રોપર્ટી હોવી જોઈએ. એક ઇલાસ્ટિસિટી. હવે ઇલાસ્ટિસિટી એટલે આ એક પ્રોપર્ટી હોવી જોઈએ, અને બીજી હોવી જોઈએ ઇનર્શિયા, જડત્વ. એટલે વેવની સ્પીડ, મેં વેવ પ્રોડ્યુસ કર્યું, તમને ખબર છે ઢીલી દોરી હશે ને, થોડી સ્લેક થયેલી દોરી હશે ને વેવ પ્રોડ્યુસ કરું ને થોડું જઈને ઉલવાય છે, પણ એને બદલે બરાબર મેં ટાઈટ રાખી હોય અને સહેજ અહીંયાથી મેં કર્યું ને તો ત્યાં તરત વેવ પહોંચી ગયું. અનુભવજો તમે. દોરીને થોડું ટેન્શન ઓછું રાખવું, પછી એ વાઇબ્રેશન આપવાના, સામે છે કોઈને ઊભા રાખવા, તો વાઇબ્રેશન એને ફીલ થશે પણ થોડો ટાઈમમાં લેગ આવશે. એને એકદમ કડક રાખશો, સહેજ તમે એમ કરશો ને, પલ્સ પ્રોડ્યુસ કરશો ને તરત જ પહેલાં ખબર પડશે કે અચ્છા વેવ આવી. તો એ કોની પર ડિપેન્ડ કરે છે? તો એ ડિપેન્ડ કરે છે ઇલાસ્ટિસિટી અને બીજું ઇનર્શિયા પર. ચાલો હવે ઇલાસ્ટિસિટી એને લગતી કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી આવી જોઈએ, મતલબ કે મિકેનિક્સ ઓફ સોલિડ્સ તમને ભણાવેલો લા હરી? સ્થિતિસ્થાપકતાવાળું યંગ મોડ્યુલસવાળું ચેપ્ટર ભણાવેલું. ચાલો, અને બીજું ઇનર્શિયા એટલે જડત્વ. હવે શું કે હું તને સમજાવું ને, સ્પીડ ઓફ ટ્રાન્સવર્સ વેવ in medium or in string
દોરીમાં લંબગત તરંગની જોડે. હવે આ લોકોને કેવી રીતના ભણાવ્યું તે તમને કહી દે. સાહેબે ડાયરેક્ટ આવું કીધું કે ભાઈ એક્સપેરિમેન્ટથી એવી ખબર પડે કે ટ્રાન્સવર્સ વેવની સ્પીડ 2 ફેક્ટર પર ડિપેન્ડ કરે. એક ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ અને બીજું લિનિયર માસ ડેન્સિટી. આવું કરાવી દીધું. ટેન્શન એટલે તણાવ બળ ગુજરાતીવાળા, અને મ્યુ એટલે માસ અપોન લેન્થ, આને કહેવાય લિનિયર માસ ડેન્સિટી. લિનિયર માસ ડેન્સિટી, અને એનો યુનિટ શું આવે? કેજી પર મીટર. એટલે પછી એ લોકોને આવું કરાયું, 20 પ્રોપોર્શનલ ટુ બધાને આવડે, કે ટી રેસ ટુ એ મ્યુ રેસ ટુ બી. પછી ડાયમેન્શનલ ફોર્મ્યુલા, વેલોસિટી મીટર પર સેકન્ડ m0l1 t-1, કે તો કોન્સ્ટન્ટ છે એને કોઈ ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવે નહીં. ટેન્શન m1, ટેન્શન એટલે ફોર્સ, ન્યૂટન કિલોગ્રામ મીટર સેકન્ડ રેસ ટુ -2. ધારા મ્યુ કેજી પર મીટર m1 -1 t0 એની બી પાવર, m0l1 t-1 એ -2. પછી a પ્લસ a માઇનસ બી, અથવા પહેલાંને કમ્પેર કરી નાખો તો a ઇઝ ઇક્વલ ટુ હાફ. પછી આ બેને કમ્પેર કરી નાખો, હા ને? એટલે પછી સાહેબે આવું કીધું, v ઇઝ પ્રપોર્શનલ ટુ ટી, સોરી v ઇઝ ઇક્વલ ટુ કે, આની અંદર વેલ્યુ મૂકી દેવાની, ટી રેસ ટુ એ, હા, અને મ્યુ રેસ ટુ બી. શું આમ લખાય? અને આટલું મેથ્સ આવડે યાર? પછી એમ કે એક્સપેરિમેન્ટથી ખબર પડી કે કે બરાબર વધ, વી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ટી બાય વી. હા, તમે આવું કીધું. આ પાટિયા છે. પાટિયા એટલે થિયરી બોર્ડે લખવા માટે, એક્ઝેક્ટનેસ નથી. તો અને બાયોલોજીવાળા આટલું જાણે ને તો એ પૂરતું છે. પણ શા માટે અમુક વસ્તુ જણાવવાનું કેમ કે તમે જાણવાનો હક છે, તેનું કારણ તમને કહું, જરા ધ્યાન આપજો. સપોઝ કરજો કે આપણી આ કોઈ સ્ટ્રિંગ હોય ને, આ પલ્સ છે, પલ્સ વેવનું આવું કોઈ પલ્સ છે, આમ જાય છે. ધારા પહેલાં અહીંયા કોણ હતી? સ્ટ્રિંગ હતી. પહેલાં આખું આમ હતું, આમ. તો કોઈ પલ્સ આવ્યું, પલ્સ એટલે વેવનું ફ્રેક્શન, અડધો ભાગ, બરાબર. એ આટલી સ્પીડથી જાય છે. કેટલી સ્પીડથી? વી. અને મારે આ સ્પીડ જણાવી છે, ભાઈ કેટલી સ્પીડ હશે. તો એક્ઝેક્ટલી હું શું કહેવા માગું છું, યાદ જોજો. હું ગાડીમાં જતો હું સ્કૂલે, તો હું શું ઓબ્ઝર્વ કરું છું ખબર? હું ગાડીમાં બેસું છું, ગાડી ત્યાંની ત્યાં જ છે, રસ્તો મારો પાછળ જવા લાગે, એટલે રસ્તો પાછળ જવા લાગે. હવે બોલું તો ચાલે? ચાલે. આ વખત ઓબ્ઝર્વર કોણ છે? હું. તો મને શું દેખાશે? રસ્તો પાછળ જાય છે. સુરત ત્યાં જ છે, પણ તેમ છતાં આપણે એમ બોલીએ કે સુરત આવી ગયું. તો આ વખત આપણો રેફરન્સ ફ્રેમમાં ઓબ્ઝર્વર કોણ? આપણે. હા, પાણીની ટાંકી આવી, પાણીની ટાંકી ત્યાં જ છે, કશે આવી નથી. પણ આપણે જ્યારે જો બાઇક ચલાવતા જતા હોઈએ, કાર ચલાવતા જતા હોય, તો આપણને પાણીની ટાંકી આપણી નજીક આવતી લાગે. તેમ અહીંયા હું મારી ફ્રેમ કોને ગણું છું ખબર? આ પલ્સ, એને હું રેફરન્સ ફ્રેમ ગણું છું. મતલબ કે હું એક આવા શેપનો, પલ્સનો શેપ તો તમને ખબર છે કે ભાઈ આવો કંઈક શેપ છે, અને એમાંય હું આટલો જ પાર્ટ જોઉં છું, આટલો જ પાર્ટ. બહુ નાનો પાર્ટ છે, બહુ નાનો છે.
દુનિયાનો કોઈ પણ આવો ટ્રેક હોય ને તો મેં તમને સર્ક્યુલર મોશન વખતે ભણાવેલું કે આનો એકદમ નાનો પાર્ટ લેશો ને, નાનો પાર્ટ, એ કોઈ સર્કલનો આર્ક કહેવાય. વર્તુળનું ચાપ કહેવાય. એમ જ્યારે હું વી વેલોસિટીથી આમ જાઉં છું, હવે હું પોતે કોણ છું? પલ્સનો પણ કેટલો પાર્ટ છું? આટલો જ પાર્ટ છું. હું શું વિચારીશ કે ભાઈ હું તો આમ જઈ રહ્યો છું. એકચ્યુઅલી હું આમ જાઉં છું એનો મતલબ કે પેલા પાર્ટિકલ છે ને સ્ટ્રિંગના, એ આમ આવે. એટલે યાર થોડું ઇમેજિનેશન વધારે. આ જે બધા પાર્ટિકલ હતા ને, એના પાર્ટિકલ, આ બધા પાર્ટિકલ રિયા જાણે કે ટેકરો ચડીને જતા એવું લાગે. અલા ભાઈ હું કોણ છું? તો કે હું આ પલ્સ છું. પલ્સમાં પણ આટલો જ પાર્ટ છું. હું આમ જતો હું તો કોને મળતો જાઉં? સ્ટ્રિંગના બધા પાર્ટિકલ. અને સ્ટ્રિંગના બધા પાર્ટિકલ આવ્યો ગયો. અલા ભાઈ એ આવ્યો, પછી બી આવે, પછી સી આવે. ક્યાંથી પાસ થાય? કમ્પલસરી અહીંયા. ચાલો આ બધા પાર્ટિકલ પણ પાસ થશે. હા, ક્યારે? જ્યારે આપણું આ પલ્સ આમ પહોંચી ગયું હશે ત્યારે એ ઉપર આવતું હશે, એફ પણ આવતું હશે. તો હું શું વિચારીશ કે હું જે પલ્સ છું તો મને મારી મોશન તો દેખાશે ને. હું ગાડીમાં બેઠો હું તો થોડી કે મને મારી મોશન દેખાય, મને પાર્ટિકલની મોશન દેખાય. એટલે આટલા પાર્ટમાંથી બોલો બધા પાર્ટિકલ આમ જતા મને દેખાય. કઈ બાજુ જતા દેખાય? આમ જતા. કેટલી સ્પીડથી જતા દેખાય? વી જેટલી સ્પીડથી હું આમ જતો હતો, આ બધા મને બોલો વી સ્પીડથી જતા દેખાય. કઈ મોશન કરતા દેખાય? તો હું આટલો પાર્ટ, એટલે હું લુક્સ લાઈક સર્કલ. અલા ભાઈ આટલો પાર્ટ એ કોઈ સર્કલનો જ પાર્ટ છે, એટલે ખબર પડે તમને? તો જાણે કે કોઈ આ રેડિયસના સર્કલ વાળા ટ્રેક પરથી એ પાસ થતા દેખાય. પણ સર્ક્યુલર મોશન આવે તો સેન્ટ્રીપેટલ ફોર્સ. તો આને સેન્ટર તરફ સેન્ટ્રીપેટલ ફોર્સ કોણ આપશે? તો તરત જ મને ખબર પડે કે અહીંયા કયા સ્ટ્રિંગમાં કયું ફોર્સ લાગતું હશે. ટેન્શન. કેમ ટેન્શન લાગતું હશે? ભક્ત થોડા સમય પછી આપણી આ જે સ્ટ્રિંગ છે ને આમ નીચે આવવાની, નીચે આવવાની. એટલે આટલો જે પોર્શન છે ને આ ઉપલા પોર્શનને કહેશે ચાલ ભાઈ નીચે ચાલ. એટલે થોડા સમય પછી આપણને ખબર છે કે આ પલ્સ ક્યાં આવેલું હશે. એટલે પલ્સ નીચે નહીં, એ આમ ગયું હશે, આમ એકે. તો આ જે બધા પાર્ટિકલ હતા એના પાર્ટિકલ એ ફરી પાછા ક્યાં આવી ગયા? નીચે. તો નીચે કોણ લાવશે? જે નીચે જતા હોય તે જ હંમેશા નીચે લાવે. કોણ નીચે જાય છે? આ બધા બોલો નીચે જવા લાગે તો આને આમ ખેંચશે. મતલબ કે અહીંના જે આટલો જે પોર્શન છે ને, આટલો પોર્શન ફરી પાછો એને લાલ કરી નાખો. આ પોર્શન પર આ બાજુવાળા જે ખરા ને, આ બાજુવાળા એ આમ ટેન્શન લગાડશે. બરાબર છે ભાઈ? તો જ તો એ નીચે આવશે. આ શું કહેશે? એના પછીના પાર્ટિકલને શું કહેશે? ચાલ લે ભાઈ ઉપર ચાલ. હવે આનું કામ શું? આ બધાને ઉપર ખેંચવું. ચાલ ઉપર ચાલ. તો આ એની ઓપોઝિટ ડિરેક્શનમાં બોલો શું લગાડશે? टेंशन. ये वाला तो आपको पता है कि ये उसको नीचे खींचेगा और ये वाला जो दूसरे को ऊपर लाने की ट्राई कर रहा है वो भी खींच रहा है, चलो चलो चलो. तो ये वाला भी उसको बोलो इतना ही फोर्स लगाएगा, क्योंकि मेरे को फोर्स कहाँ पे दिखाना है? वो जो मैंने लाल लाल किया है ना, वहाँ पे फोर्स दिखाना है. यहाँ का टेंशन किसने लगाया? जो नीचे जा रहे थे उसने इस पे लगाया. इस पे क्यों यहाँ पे फोर्स लगा? क्योंकि ये दूसरे पार्टिकल को ऊपर खींच रहा था. चल भाई तेरे को भी ऊपर आना है, तेरे को भी ऊपर आना है. तो न्यूटन का थर्ड लॉ क्या बोलता है? ये वाला पार्टिकल, लाल वाला पार्टिकल, ए को जितना फोर्स इस डायरेक्शन में लगाएगा, ए पे उतना ही फोर्स ऑपोजिट. समझाय? કયું? હવે આપણે આ જે ટેન્શન છે ને ભાઈ, આ જે એંગલ છે બહુ નાનો લીધો છે.
થીટા બહુ નાનો, એનો આ એંગલ આને હું થીટા બાય 2 લઈ લઉં, ચાલે? ચલો જરાક જોતા રહેજો, ભૂલ ન પડે. થીટા બાય 2, થીટા બાય 2. અંદર એમ ફિલિંગ આવી જોઈએ, આ થિયરી આવડે નહીં આવડે તેલ પીવાય છે. મારે કેવું છે કે પછી નીટવાળા તમને પીએમટીમાં પૂછાયેલું એમસીક્યુ કહું. ચલો એ આ ટેન્શન ધ્યાન આપજો. આ થીટા બાય 2 હોય તો મીન્સ આ પણ થીટા બાય 2 થાય. તો આ કેટલો એંગલ થાય? કેમ? આ ટેન્જન્ટ અને આ રેડિયસ. અલા ભાઈ, સર્કલની આ રેડિયસ અને ફોર્સ ક્યાં લાગી ગયો? ટેન્જન્ટ. ટેન્જન્ટ એટલે સ્પર્શકની દિશા. તો આ આખો એંગલ 90. આ વર્ટિકલ સાથે બોલો થીટા બાય 2, તો આ પણ થીટા બાય 2, 90 માઇનસ. ચલો ટીનો આ કમ્પોનન્ટ ટી, એટલે આ થીટા લઈ લો ને, સોરી આ થીટા બાય 2, ટી કોસ થીટા બાય 2. તો આ બોલો શું આવશે? ટી સેમ ટુ સેમ આ ટી કોસ થીટા બાય 2. તો આ શું આવશે? એકે. તો આ જે તારો એકદમ નાનકડો જે આટલો પોર્શન છે ને સ્ટ્રીમ, એની પર સેન્ટર તરફ કયું ફોર્સ લાગ્યું? ટી સાઇન થીટા બાય 2, ટી સાઇન થીટા બાય 2. જે સેન્ટર તરફ ફોર્સ લાગે ને મિસ, એને સેન્ટ્રીપેટલ ફોર્સ કહેવાય. 2 टाइम्स टी साइन थीटा बाई 2. किसने काट डाला? टी कॉस थीटा बाई 2 कट गए. अब थीटा पहले से ही बोला है कि ये क्या है? स्मॉल है. जब भी स्मॉल स्मॉल आता है ना भाई, साइन थीटा है अप्रोक्सीमेटली इक्वल टू थीटा. पढ़ाया था मैंने. तो 2t इंटू थीटा बाई. હા, ટી કોસ થીટા બાય 2 આમ હતા. તો એનો મતલબ કે આ જે બધા પાર્ટિકલ આમ જાય છે ને, એની પર બોલો કઈ ડિરેક્શનમાં ફોર્સ લાગે છે? નીચે. એ તો સેન્ટ્રીપેટલ ફોર્સ. તો કે પેલા પાર્ટિકલ કઈ મોશન કરતા હતા? સર્ક્યુલર. સર્ક્યુલર મોશનમાં જે સેન્ટર તરફ ફોર્સ લાગે તેને શું કહેવાય? હવે આનું માસ હું એમ રાખું, ડીએમ રાખું, તમારી મરજી. ડીએમ અલા ભાઈ એમ v² બાય આર. ચલો ડીએમ કેવી રીતના શોધશું? તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ અને આટલી લેન્થ. ચલો આટલી લેન્થ આવડે બધાને? આર થીટા. એટલે મિસ્ટર અમીરસે ભણાવે. આ કેટલો એંગલ? થીટા. રેડિયસ આર થીટા થયું. ચાલો, તો આટલી લેન્થ આર થીટા થઈ સૌમ્ય. તો આનું માસ એટલે મ્યુ ઇન્ટુ લેન્થ. પડી નહીં પડે જ ના પડે. મ્યુ એટલે શું? લિનિયર માસ ડેન્સિટી. માસ અપોન લેન્થ. તો પર યુનિટ લેન્થ મ્યુ માસ હોય. તો આર થીટા લેન્થનું માસ કેટલું? ત્યાં તમે લેમડા લખતા હતા, અત્યારે આપણે લેમડા વેવ લેન્થનો સિમ્બોલ છે, એટલે આપણે કયો સિમ્બોલ પસંદ કર્યો? મ્યુ. યુનિટ લેન્થનું મ્યુ, તો આર થીટા લેન્થનું કેટલું? મ્યુ આર થીટા. ચલો, તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ ડીએમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર થીટા v² આર ટી થીટા. થીટા થીટા ગયું. ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ v². આર આર ગયા જ ને જો. ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ v². તો v ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ટી બાય. આ રીતે આ કરવાનું હોય.
ડીએમ એટલે માસ હતું, માસ. હાજી, આટલાનું માસ ડીએમ છે, આટલાનું માસ. માસ એટલે મ્યુ ઇન્ટુ લેન્થ. લેન્થ કેટલી છે? અમીરસ આર થીટા. તો મ્યુ આર થીટા થયું ને. લિનિયર માસ ડેન્સિટી એટલે ખબર છે કે એમને વચ્ચે એટલે રેખીય દળ ઘનતા. હરી એકમ લંબાઈનું દળ મ્યુ, તો આર થીટા લંબાઈનું કેટલું? મ્યુ આર થીટા. તો એ તો ડીએમ છે. આટલાનું માસ આપણે શું લીધેલું? ડીએમ ને. સ્પીડ કેટલી હતી? વી. તો ડીએમ વી સ્ક્વેર બાય આર. હવે આનું કામ. હા બોલ બોલ. હા કયું નીચે ફોર્સ લાગ્યું? ટી સાઇન થીટા બાય 2. કઈ ડિરેક્શનમાં લાગ્યું? સેન્ટર તરફ. આ બાજુ પણ સેન્ટર તરફ જે ફોર્સ લાગે તેને કયું કહેવાય? સેન્ટ્રીપેટલ. અને આ જ ફોર્સ બોલો શું કરાવે પેલા પાર્ટિકલને? સર્ક્યુલર. સર્ક્યુલર મોશન હોય તો ડીએમ વી સ્ક્વેર બાય આર. સમજ ભણાવેલું મને? સમજ પડેલી થિયરીમાં? તો વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટી બાય વી. કારણ કે આમાં અડધા હોઈ જતા તો હું ભણાવ્યા કરતો. હવે હા વર્ગ ભણાવવું તો પડે કે નહીં? બે જણને બી યાદ રહી જાય તો મારું કામ થઈ જાય. અડધાને એ જ ખબર નહીં પડે કે આ શું છે, આમ સર્ક્યુલર કેવી રીતે. તો આટલો નાનકડા પોર્શન જ્યારે આપણે એમ જ માનવાનું કે હું પલ્સ છું, તો પલ્સ આમ જતું હોય તો એક્ઝેક્ટલી બધા દોરીના પાર્ટિકલ બધા આમ જતા. ઊંધું વિચાર એમ. પલ્સ આમ જાય છે, પલ્સનો શેપ એમ જોવાનું, પેલા પાર્ટિકલ આમ જશે અને ત્યાંથી કઈ મોશન કરતાં કરતાં જશે? સર્ક્યુલર. હવે આનો જો બીજો ફાયદો કહો. એક વખત મેં પૂછેલું, એક ચક્કર છે. ચક્કર મતલબ કે એક રિંગ છે. રિંગ કેટલા માસની રિંગ છે? એમ માસ. રિંગ આમ ફરે, આમ ફરતી છે 20 સ્પીડથી. તેમાં ટેન્શન કેટલું એવું પૂછેલું. શું પૂછેલું? ટેન્શન. આની રેડિયસ આર છે. આ રેડિયસની એમ માસવાળી રિંગ જ્યારે 20 સ્પીડથી ફરતી હોય તેમાં ટેન્શન કેટલું? તમારા તો ટેન્શન કેમ આવે એનું કારણ ખબર ને તમને? તમે જ્યારે આને ફેરવશો તો અહીંયા પણ આવું જ વિચારવાનું આવશે કે કોઈ નાનકડો આપણે એમ લેશું તો એને કોણ ફેરવે? આગળવાળા બોલો આની પર આમ ફોર્સ લગાડે. હવે આ પોતે પાછળવાળા પણ આમ ફોર્સ લગાડે તો પાછળવાળા પણ એટલું જ ફોર્સ ક્યાં લગાડતા હશે? કેટલો એંગલ લીધો? આ સેમ ટુ સેમ બોલો θ/2 θ/2 ટેન્શનના કમ્પોનન્ટ. તો આટલો જે ડીએમ જેટલો પાર્ટી છે, નાનકડો સેગમેન્ટ છે, વિભાગ છે, એની પર સેમ ટુ સેમ આટલું જ ફોર્સ લાગશે કે જે એને કયું સર્ક્યુલર મોશન કરાવશે. તો હવે આ બધું યાદ નહીં રાખવાનું, સીધું આ જ ઇક્વેશન આવવાનું યાર. વી ઇઝ ઇક્વલ ટુ અંડર ટી બાય મી. તો કોઈ રિંગ સર્ક્યુલર મોશન કરે તો રિંગની અંદર ટેન્શન કેટલું? હવે આ ક્વેશ્ચન પૂછાય તો તમારે એની સાથે આ સ્ટ્રિંગવાળું જોડી દેવાનું. સ્ટ્રિંગમાં જે આ ઇક્વેશન આવેલું તો આવું જ હતું. વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટી બાય મી. તો અહીંયા પણ આપણે ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ વી સ્ક્વેર. હવે મ્યુ નથી આપ્યું, માસ અને આની લેન્થ 2π. જવાબ આવશે mv સ્ક્વેર અપોન 2π. આપણે જ્યારે કોઈ રિંગને આમ ફેરવતા હોય, આ રિંગને આમ ફેરવું, આમ ફરતી હોય આ રિંગ, તો રિંગની અંદર શું પ્રોડ્યુસ થાય? ટેન્શન. ટેન્શન ન હોતે તો સર્ક્યુલર મોશન કરતે જ કેવી રીતે? સર્કલ પર ફરવું એટલે સર્ક્યુલર સેન્ટ્રીપેટલ ફોર્સ જોઈએ ને. એ સેન્ટ્રીપેટલ ફોર્સ કોણ પ્રોવાઈડ કરે? ટેન્શન. તરત જ આમાં ટેન્શન પ્રોડ્યુસ થવા. બધામાં ટેન્શન આવે. અમારી ટેન્શન છે જેને તું રિસ્ટોરિંગ ફોર્સ બોલે છે. ટેન્શન એક્ઝેક્ટલી શું છે?
રિસ્ટોરિંગ ફોર્સ કે જે બે પાર્ટિકલે દૂર થવા દેતું નથી, પકડી રહ્યા. સમજ્યા? ચાલો, સ્પ્રિંગ ફોર્સને તમે ટેન્શન બોલો તો એ ચાલે, કે એક્સ બરાબર તમે ટેન્શન કહો તો એ ચાલે, પણ આપણે ટેન્શન એટલા માટે નથી કરતા, પેલું વેરિયેબલ થઈ ગયું. ત્યારે ટેન્શન જનરલી કેવું હોય, લગભગ આપણે કોન્સ્ટન્ટ રાખીએ. બાકી બધાનું રીઝન તો આ જ છે. બીજું કે ટેન્શન વખતે બે પાર્ટિકલ વચ્ચે એટલું બધું ડિસ્ટન્સ વધતું નથી, જ્યારે સ્પ્રિંગમાં આપણે શું ડિસ્ટન્સ વધે. સમજો? ટેન્શન તો લાગે જ. હા, એટલે આપણે એને અલગ પાડી દીધું છે. ચાલ, આવડી જાય ભાઈ. આવો તો જો મેં આમ જ ભણાવ્યું છે, પૂરતી ટ્રાય કરેલી મેં ફિગર દોરવાની. હવે મિસ ધારા, આ તારી જે સ્ટ્રિંગ છે ને, સ્ટ્રિંગ ઘણી વખત તને મ્યુ નહીં આપશે. મ્યુ એટલે માસ અપોન લેન્થ. એને બદલે રિયા, ટ્રાન્સવર્સ વેવની સ્પીડ v ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ટી બાય મ્યુ. તો હવે મ્યુ નહીં આપશે, પણ તમને રો આપેલી હશે. તમે ઓકે એ કે તો ટી બાય મ્યુ છે ને, તો મ્યુ એટલે એમ બાય એલ. એમ એટલે માસ એટલે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, ને વોલ્યુમ એટલે એર, એરિયા ઇન્ટુ લેન્થ. ખ્યાલ છે ને? તો એલ એલ જતા રહેશે, ટી બાય. તો તમને વી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ટી બાય રો એ આવું પણ ફોર્મેટ આપશે. ચલો, ઇન્ટેન્સિટી ઓર પાવર ટ્રાન્સમિશન ઇન વેવ ફેનોમેન. સ્કૂલમાં ખાલી આટલું જ કીધેલું, ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. અને મોટે ભાગે ઓમેગા બધાની સેમ હોય તો આઈ ઇઝ પ્રપોર્શનલ ટુ એ સ્ક્વેર. પણ ઓમેગા અલગ અલગ હોય તો આઈ ઇઝ પ્રપોર્શનલ ટુ ઓમેગા અલગ અલગ હોય તો એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. હવે એકચ્યુઅલી આ બધું હું છે તે સમજો. ધારા મેં એક સ્ટ્રિંગ લીધી, મારે વેવ પ્રોડ્યુસ કરવી. ગયું ત્યાં વેવ થાય છે ને, અહીંયા વાઇબ્રેશન તો અહીંયા આપ્યું, તે ત્યાં જાય, વધારે નથી જવું, તો બધું ઊંચું નીચું થઈ જાય. તો મેં શું આપ્યું બોલો? અલા ભાઈ, એનર્જી આપી. એસએચએમ કરાવી, એનર્જી આ પાર્ટિકલને આપી. પછી આ બાજુ એ પેલા ઓસિલેશન થવા લાગે, પછી ગામના છેડે ઓસિલેશન થવા લાગે. હા, છેક બધે સુધી ઓસિલેશન તરત થઈ જાય. અહીં આપો એટલે પેલા એન્ડ ઓસિલેટ વાગે ના, થોડા ટાઈમ પછી પણ થાય તો છે જ ને. મતલબ મેં એનર્જીને પાસ કરી ક્યાંથી? સ્ટ્રિંગમાં. તો હવે જો એનર્જીને આપણે પાસ કરેલી હોય તો એનર્જી અપોન ટાઈમ એટલે શું કહેવાય? પણ એનર્જી કોને આપી મેં? સ્ટ્રિંગને. સ્ટ્રિંગનો આજે ક્રોસ સેક્શન જુઓ, એક જ પાર્ટિકલ હોય કે ઘણા બધા હોય? તો મેં એકચ્યુઅલી આખા આ ક્રોસ સેક્શનને એનર્જી આપેલી છે. અલા ભાઈ, કંઈ એક પાર્ટિકલ નથી, આખું ગામ અહીંયા, આમાં ઘણું બધું રહેલું. તો એનર્જી પર યુનિટ એરિયા. હવે એરિયાનું એસથી બતાવીશ. કેમ એસથી બતાવું? આનો જે ક્રોસ સેક્શન છે ને, ક્રોસ સેક્શન, એને હું એને બદલે શું બતાવીશ? એસ. કારણ કે એ એમ્પ્લિટ્યૂડનો પણ છે. તો એનર્જી પર એરિયા પર ટાઈમ, અને બોલીશું ઇન્ટેન્સિટી. શું બોલીશું આને? ઇન્ટેન્સિટી.
આને બોલીશું ઇન્ટેન્સિટી. અને આનો યુનિટ આવશે, આનો પાવરનો યુનિટ આવે જૂલ. ગુજરાતીવાળા ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા. જૂલ પર સેકન્ડ મતલબ કે આનો યુનિટ આવશે વોટ. તો આનો વોટ પર મીટર સ્ક્વેર. સમજ પડે છે તમને? સારું, તો હવે જરા ધ્યાન આપજો. ધ્યાન આપ. પહેલું આપણી જે સ્ટ્રિંગ છે, સ્ટ્રિંગ આખી આવી એક સ્ટ્રિંગ હતી. આને હું ઓસિલેટ કરાવવાનું. ઓસિલેટ કરાવીશ એટલે એમાં આટલો પાર્ટ સ્ટ્રિંગનો ઉપર જશે, નીચે જશે. ઇન શોર્ટ ઓસિલેશન કરશે. અમારે પાવર શોધવાનો છે. તો આને જે એનર્જી મળી હશે એટલી જ મેં આપી હશે. અલા ભાઈ, મેં આ એનર્જી કેટલી આપી? આ જે ઓસિલેશન કરે એટલી મેં એનર્જી આપી, કાઇનેટિક એનર્જી. અને મારે એકચ્યુઅલી શોધવાનું છે પાવર. એનર્જી એટલે તો ખબર છે પાવર ઇન્ટુ ટાઈમ. પણ પાવર શોધી કાઢું તો કામ થઈ જાય. કારણ કે અહીંયા એનર્જી માટે શું ગણવું પડશે? કેટલો ટાઈમ. કારણ કે અહીંયા આ ઓસિલેટ થાય, આ બાજુવાળો આ પણ ઓસિલેટ થાય, આ પણ ઓસિલેટ થાય. તો શું ગણવું વધારે સારું છે? પાવર. પછી મને કહેશે કે ભાઈ એનર્જી શોધો, તો હું પૂછીશ ટાઈમ તો. એટલે પાવર ઇઝ ઇક્વલ ટુ એનર્જી ઇન્ટુ ટાઈમ. અલા ભાઈ, તો હું શોધવું વધારે સારું પડે. તો પૂછવાનો પાવર. પાવર એટલે એનર્જી અપોન ટાઈમ, ઉર્જાના છેદમાં સમય, એને કહેવાય પાવર. તો હું જેવી આને એનર્જી આપીશ, ડીએમ જેટલો આ એક નાનકડો પાર્ટ છે, શું કરવા લાગશે? ઓસિલેશન. એ જો ઓસિલેશન કરશે એટલે કઈ એનર્જી હશે? કાઇનેટિક પોટેન્શિયલ. તો પહેલાં એક કામ કરો, કાઇનેટિક એનર્જી પર ટાઈમ. લા ભાઈ, ડીકે બાય ડીટી. તો આને આપણે કહીશું પી કે. કે એટલે પી કે મૂવી નહીં, પી કાઇનેટિક એનર્જી. પાવર. પાવર એટલે એનર્જી અપોન ટાઈમ ઓર વર્ક અપોન ટાઈમ. તો પી કાઇનેટિક એનર્જી ડીકે બાય ડીટી. પણ ડીકે તો તમને બોલો ઇક્વેશન તો યાદ જ છે, એ સાઇન ઓમેગા ટી માઇનસ કે. વી એટલે એ ઓમેગા કોસ ઓમેગા. ચલો, ડીકે એટલે આની કાઇનેટિક એનર્જી શું આવશે? હાફ ડીએમ વી સ્ક્વેર. હવે આટલી લેન્થને હું ડીએક્સ નામ આપી. તો આનું માસ એકે શું થશે? યુનિટ લેન્થનું માસ મ્યુ. તો ડીએક્સ લેન્થનું કેટલું? મ્યુ ડીએક્સ. હાફ મ્યુ ડીએક્સ વી સ્ક્વેર. એકચ્યુઅલી વેલોસિટી ઓફ પાર્ટિકલનો સ્ક્વેર. આવું છે ભાઈ. આની કાઇનેટિક એનર્જી શોધીએ એટલે એની વેલોસિટી હોવી જોઈએ. પછી ડીટી. પણ ડીએક્સ બાય ડીટી. આપણું વેવ આમ જાય છે. આપણું વેવ આમ જાય છે. તો એની પ્રોપેગેશન ડિરેક્શન બોલો આમ છે. એટલે હા કે ના? તો ડીએક્સ બાય ડીટી શું કહેવાય? પાર્ટિકલની સ્પીડ કે વેવની સ્પીડ? હા, મોટા. પ્રોપેગેશન ડિરેક્શનમાં કોણ જાય? વેવ એટલે ડિસ્ટર્બન્સ. પાર્ટિકલ તો આમ જતો, તો ડીએક્સ તો આમ છે. તો ડીએક્સ બાય ડીટી શું થાય? વેવની સ્પીડ થાય કે નહીં? તો નિયમ જતો એટલે ના પાડે છે, એમને ડોકા લેવાની કરતા.
આ પાર્ટિકલ છે ને એ ઉપર નીચે આમાં તો એટલે મેં ત્યાં વીપી લઈ. શું સમજાયું? મને સમજાવજો કે મારે કોઈ સ્ટ્રિંગમાં વેવ પ્રોડ્યુસ કરવું છે તો એના પાર્ટિકલને મારે ઓસિલેટ કરાવવા પડે. ઓસિલેશન થતું હોય તેની પાસે બબ્બે હોય એનર્જી, કાઇનેટિક, પોટેન્શિયલ. કાઇનેટિક એનર્જી માટે પાર્ટિકલની સ્પીડ લેવાની, તેને મેં વીપી લીધી. પણ એમાં એક આવ્યું dx બાય dt. તો dx બાય dt, તો dx એ બોલો આ ડિરેક્શનનું ડિસ્ટન્સ, dt એ ટાઈમ, તો dx બાય dt એટલે વેલોસિટી. કોની? પાર્ટિકલની કે વેવની? તો આ પ્રોપેગેશન ડિરેક્શન ઓફ વેવ. તો અહીંયા dx બાય dt એટલે v. હા કે ના? ચાલો, તો હાફ મ્યુ વી, હા ને, વીપી સ્ક્વેર એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર. અમુક વાગરી આની અંદર એ સ્ક્વેર લખે. હા ઝંડુ બામો યાર. ચાલો, આને કહેવાય એ કે ઇન્સ્ટન્ટેનિયસ પાવર. એટલે ઇન્સ્ટાગ્રામ નથી, જગ્યા નથી, એટલે ઇન્સ્ટન્ટેનિયસ પાવર. હા, પણ મેં તમને કીધેલું કે આવું જ્યારે જ્યારે આવે સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર એમસીક્યુમાં કયો પાવર લેવાનો? રિયલ પાવર. તો કેપિટલ પી કે ઈ एवरेज ऑफ स्मॉल पी के. क्या मिस तेरे को आता है? ये म्यू वी ए स्क्वायर ओमेगा स्क्वायर कॉस स्क्वायर का एवरेज क्या आएगा? हाफ आएगा ना. બોલ, બધું ભૂલી ગયા. સો મેં ભણાવેલું, હજુ અઠવાડિયું નથી થયું ભાઈ, રવિવારે જ ભણાવેલું. કોસ સ્ક્વેરનું એવરેજ હાફ. કાઇનેટિક એનર્જી હાથે 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 પોટેન્શિયલ એનર્જી પી યુ. અને કયું લેવાનું? સ્મોલ. હાફ ડીએમ વાય સ્ક્વેર. આપણો આ જે છે ભાઈ, ડ્યુરિંગ ઓસિલેશન બોલો વાય જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરતો હોય ત્યારે એની સ્પીડ કેટલી હતી? વીપી જેટલી સ્પીડ હતી, ડિસ્પ્લેસમેન્ટ વાય હતું. આ તો ઉપર નીચે જવાનું ને આમ. તો વાય ડિસ્પ્લેસમેન્ટ એની પોટેન્શિયલ એનર્જી હાફ ડીએમ. બોલજો, ઓમેગા સ્ક્વેર વાય સ્ક્વેર. અલા યાર, હાફ કે વાય સ્ક્વેર. ઓસિલેશન આવડે છે ને? ડીએમની વેલ્યુ મૂકો તો યાર. અને આ તો બાય ડીટી ભૂલી ગયો યાર. म्यू dx y સ્ક્વેર એટલે a સ્ક્વેર બટ dx બાય dt એટલે v ને. મતલબ કે હવે કેપિટલ પી યુ ડાયરેક્ટ લખી દઉં. સાઇન સ્ક્વેરનું કેટલું આવશે? હાફ. મતલબ કે હવે ટોટલ પાવર કેપિટલ પી પી કે પ્લસ પી પોટેન્શિયલ એનર્જી પી કે અને પી પી. આવું લખો તો ચાલે. યુ ન લખવું હોય ને પી લખો તો ચાલે. આપણે યુ રાખેલું તો યુ જ રાખીએ. હવે તારી બંને સેમ આવી જો. હાફ મ્યુ વી એ સ્ક્વેર. આ પાવર, આટલો પાવર હું આપું તો જ વેવ જાય. એટલે કંઈ ખબર પડે છે તમને હું શું કહું છું? स्ट्रिंग को मैंने पकड़ा, इतना पावर दूंगा तब जाके वो
हाँ ओसिलेट करेगा। अब ओसिलेट करेगा यानी हर एक पार्टिकल के पास कौन सी एनर्जी होगी? काइनेटिक पोटेंशियल, અને બંનેની ટોટલ એટલે મિકેનિકલ એનર્જી। ખબર પડી જાય એટલી કે બાઉન્સર? હવે ઇન્ટેન્સિટી, હવે ઇન્ટેન્સિટી મતલબ શું કે આપણી સ્ટ્રિંગ છે, સ્ટ્રિંગ જોજો ઓસિલેટ થાય જ છે। મારે અત્યારે બતાવવું છે આમ આ એનો એરિયા, તો इंटेंसिटी इज इक्वल टू पावर अपॉन एरिया। सही है? हाफ म्यू बाय एस, हाँ, वी ए स्क्वायर ओमेगा। लेकिन म्यू जो भी आपको लिखना है, थोड़ा सा पार्टिकल लेना, थोड़ा लो, आपकी मर्जी। म्यू इज इक्वल टू एम अपॉन लेंथ। अरे यार, एम इज इक्वल टू रो ए एल अपॉन एल। ए अब ए नहीं, एस लेना है, तो म्यू इज इक्वल टू आएगा रो एस, हाफ रो वी ए स्क्वायर होगा। अला भाई म्यू ने बदले रो एस मूको या फिर म्यू बाय एस लिखो तो रो आ जाए। तो पावरનું ફોર્મ્યુલા શું આવે? હાફ म्यू वी ए स्क्वायर ओमेगा स्क्वायर। ઇન્ટેન્સિટીનું શું આવે? હાફ રો વી એ સ્ક્વાयर ઓમેગા। આના પરથી તમને પૂછે સાહેબ હું ભણાવ્યું, તમે શું કહેશો? તારા મમ્મી પૂછે આજે હું ભણાવ્યું તો તું કહેશો કે સ્ટ્રિંગ હતી ને, વેવ પ્રોડ્યુસ કરવા હોય તો આપણે જ કામ કરવું પડે, બીજા તો કોઈ આવવાના નથી। એટલે અમે સ્ટ્રિંગના એક એન્ડને શું આપી? એનર્જી, જે આખા ગામમાં સ્પ્રેડ થવાનું। એનર્જી પર ટાઈમ એને કહેવાય પાવર। તો કેટલો પાવર આપણે આપીએ તો ઓસિલેશન થાય, તો એ પાવર હોવો જોઈએ હાફ म्यू વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર। અને પછી તમને એમ પૂછે કે પાવર પરથી તમને શું મળે? તો કે ભાઈ એનર્જી, કે ભાઈ 10 સેકન્ડમાં કેટલી એનર્જી આપણે આપી હશે? તો 10 સેકન્ડ એટલે પાવર ઇઝ ઇક્વલ ટુ એનર્જી અપોન ટાઈમ, તો એનર્જી ઇઝ ઇક્વલ ટુ પાવર ઇન્ટુ ટાઈમ। ચાલો મળી ગયું। કેટલી ઇન્ટેન્સિટી આમાં હશે? હવે ઇન્ટેન્સિટીની કેમ વાર્તા આવી? જાડું દોડતું હોય, પાતળું દોડતું હોય, अगर ये दौड़दा हमारा पातड़ा होगा, वो थीन, तो अब जो एनर्जी लेने वाले हैं वो मेंबर कम है, लेकिन अगर ये ऐसा होगा तो एनर्जी लेने वाले मेंबर ज़्यादा होंगे। तो सेम पावर नहीं चलेगा। अगर सेम मेरे को वेव प्रोड्यूस करना है तो मेरे को इंटेंसिटी बनानी पड़ेगी। લખવા પડે તો આ રીતે ઇન્ટેન્સિટી આવે। તો જુઓ અમે આવું જ કંઈ કીધું છે। હા ગયું છે પેલું, આ તો મેં ભણાવ્યું તે જ। हाँ जो मैं मेथड 1 आ पार्टिकल आम जतो है ऊपर डीएम, हाँ એટલે ભાઈ ડીએમ માસનો પાર્ટિકલ છે, ઓસિલેશન કરે છે। અહીંયા હોય ત્યારે કે કઈ બાજુ આવતો હશે? નીચે। કેમ નીચે આવતો હશે? પલ્સ આમ જાય ને, આ બાજુનો હોય ને તે ટેકરો ચડતો એટલે ઉપર આવે, એટલે આપણે આમ જઈએ છીએ। तो आ बधानी वेलोसिटी क्या हो? ऊपर। क्यों ऊपर होगी? थोड़ी देर बाद बोलो ऐसे वेव आगे शिफ्ट हो जाएगा ना, तो ये वाला कहाँ पे आ गया?
ऊपर, ये वाला कहाँ पे आ गया? ऊपर, એટલે આ વાળો ઉપર ગયો તો આની રાઈટ હેન્ડ સાઈડ વાળા બધા પાર્ટિકલ ઉપર ઓસિલેટ થાય છે. આ ક્યાં આવી ગયો? નીચે. કેમ કે જો ડાબી બાજુવાળાને નીચે, એટલે મેં એક વસ્તુ બહુ ધ્યાનથી બતાવી છે કે વીપી નીચે બતાવે. પાવર એસોસિએટેડ विथ के, विथ भूल गया हूँ मैं. के काइनेटिक एनर्जी के साथ जुड़ा हुआ पावर. फिर पावर एसोसिएटेड विथ ई, पोटेंशियल एनर्जी के साथ जुड़ा हुआ पावर. टोटल ट्रांसमिटेड पावर, कितना पावर हमने दिया. इंटेंसिटी સહી. ચાલો, આની બીજી મેથડ છે ને એ કંઈક આવી છે. જરા ધ્યાન આપજો, થોડી વિચિત્ર છે. શું કહું છું એક સમજજો કે આપણી આવી કોઈ સ્ટ્રિંગ છે, આ એક્સ ડિરેક્શન છે, પેલું પલ્સ આ રીતે રહેલું છે. હવે આવો શેપ પહેલાં હતો? નહોતો. પ્રોડ્યુસ કર્યો કોણે? આપણે. કેમ પ્રોડ્યુસ કર્યો? એનર્જી આપી. તો આપણે બોલો એનર્જી પર ટાઈમ પાવર આપ્યો. પાવરનું ફોર્મ્યુલા ચેપ્ટર નંબર 5, फोर्स इंटू वेलोसिटी. समझो, एफ वी कॉस थीटा, ये हमें इंस्टेंटेनियस पावर बोलते हैं. समझ लो यहाँ पे मैंने एक सेम टू सेम डीएम मास वाला छोटा सा पार्ट यहाँ पे लिया होगा. कहाँ पे आ रहा होगा? वेव ऐसे जा रहा है, ये कहाँ पे आ रहा होगा? नीचे. कितनी वेलोसिटी होगी? वीपी. अला भाई पार्टिकल ऊँचो नीचो थाय, वेव आगळ जाए. घणा तो पार्टिकल और वेवनी वेलोसिटी ने मान मासीन भेगी कर नाखे. जो हाँ, माँ माँ होती है, मासी मासी होती है. तो ध्यान आपजो. अरे तो वीपी. अब यहाँ पे देखो, ये नीचे आ रहा है, कौन इसे नीचे ला रहा है? पहले तो आपको ये पता है. उसके आगे वाला कौन? पर. क्या लगा रहा है? टेंशन. थोड़ा सा इसको मैं ऐसे एक्सटेंड करता हूँ. हॉरिजॉन्टल के साथ कितना एंगल बना रहा है? थीटा. अगर ये थीटा रहा, ये तो वर्टिकल है, ये 90, तो ये क्या रहेगा? चलो ये वाला थीटा, तो ये टी कॉस थीटा, टी साइन थीटा. तो इसे नीचे कौन रहा है? टी साइन थीटा डायरेक्टली. तो इस पे बोलो पावर टी साइन थीटा इंटू वी पी. अगर ये पावर नहीं रहेगा ना तो वहाँ पे ही ठहर जाएगा. जैसे सलमान ने वो बजरंग की भाईजान में लास्ट में मुन्नी को उछाली थी. मुन्नी कहाँ पे रह गई थी? हवा में. तो ये पार्टिकल भी हवा में रह जाएगा. तो क्या होना चाहिए? टेंशन. तो टी साइन थीटा वी पी. अब टी साइन थीटा वी पी. साइन थीटा हमारा क्या है तो वो बाद में देखेंगे. तो यहाँ पे थीटा वो बहुत स्मॉल है, ऐसा है. ये जो हम वेव ऐसा है, ऐसा नहीं होता वेव. हाँ, आपको जब मैं ऐसा करूँ और
स्ट्रिंग में नहीं दिखाई दे रहा है, फिर भी वहाँ पे ओसिलेशन तो हो रहा है। तो ये थीटा है ना, ये टू स्मॉल है। अब जब टू स्मॉल आता है ना, तो साइन थीटा इज अप्रोक्सीमेटली इक्वल टू टेन थीटा, और टेन थीटा यानी स्लोप डेल वाई बाई डेल एक्स। मेरे को जो अभी नेसेसिटी है उस पे मैं जाऊंगा। डेल वाई बाई डेल एक्स मेरा क्या है, वो स्लोप है। तो थीटा भी ले सकता है, लेकिन थोड़ा लंबी गिनती हो जाएगी। अब टी साइन थीटा टी टेन थीटा यानी डेल वाई बाई डेल एक्स। अब वीपी यानी क्या, ए ओमेगा कॉस ओमेगा टी माइनस के। वो मैं प्लस माइनस अभी नहीं लिखने वाला, चलेगा। डेल वाई बाई डेल एक्स, तो स्लोप यानी एक, तो अपना नाम याद रखिए के कॉस ओमेगा टी माइनस के एक्स। तो टी ए स्क्वायर के ओमेगा कॉस स्क्वायर ओमेगा टी माइनस। चलो, तो पी एवरेज टी ए स्क्वायर के ओमेगा, बोलिए कॉस स्क्वायर क्या क्या आएगा, हाफ, लेकिन टी इज इक्वल टू म्यू वी स्क्वायर। अब ओमेगा इज इक्वल टू वी इज इक्वल टू ओमेगा बाई के, तो के क्या आएगा, ओमेगा बाई वी। हाफ म्यू वी ए स्क्वायर। ओमेगा स्क्वायर है तो भूलती लखाई गई। हाफ म्यू वी ए स्क्वायर ओमेगा स्क्वायर। ચલો આવડી જાય। તો એનો મતલબ કે દોરીમાં જો ટેન્શન ન હોત તો આ બધા પરાક્રમ કોણ કરાવે છે, ટેન્શન। આ ટેન્શન મેક્સિમમ ક્યાં હોય અને મિનિમમ ક્યાં હોય, આ વેવમાં મેક્સિમમ ટેન્શન ને મિનિમમ ક્યાં હોય? ચાલો ને આવું વેવ આપ્યું, આવું વેવ સ્ટ્રિંગ આમ છે, બોલો અહીંયા ટેન્શન સૌથી ઝીરો થઈ ગયું હશે, खींच ही नहीं रहा है, तो यहाँ पे टेंशन क्या होगा, बोलो यहाँ पे मैक्सिमम टेंशन होगा। 45 એવું નહીં બોલતો યાર, ગમે તે હોઈ શકે, બધા આમ આડું છે એટલે 45, કાં લાવ્યું 45? કેમ અહીંયા ટેન્શન મેક્સિમમ? તો કે આ નીચેનો છે ને એ ઉપરનાને મેક્સિમમ એફર્ટથી ખેંચશે, અહીંયા નથી, આમ ખેંચવાની ટ્રાય કરતો અહીંયા પણ નથી, અહીંયા ટેન્શન। હું કહીશ છેલ્લા એક પછી કહીશ, અત્યારે આટલું યાદ રાખો, હા થઈ ગયું। તો ઇન્ટેન્સિટી, હવે આ બધું છે ને સમજવાનું, ઘરે જઈને લખી જોવાનું કે મને યાદ રહી કે કેમ। જો હવે આખું નવો ટોપિક આવી ગયો, કયું, સુપર પોઝિશન ઓફ વેવ્સ। એટલે રવિવારે તમે જ્યારે આવો ને, રવિવારનો દિવસ બહુ ભવ્ય છે, એટલે ઘણું બધું ચાલી જશે। આપણે એવું કરવાનું છે, સાઉન્ડ વેવ છે ને એ પહેલાં સાઉન્ડ વેવ આપણે પછી રાખવાનું છે। આટલું જેટલું પૂરું થયું ને એને MCQ પહેલાં કરાવી દઈશ, આવતા વીકમાં સાઉન્ડ વેવ।